જનરલી અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે બધી જ જગ્યાએ જે છે પ્રસંગો ચાલે છે. આમ તો પ્રસંગ કોઈ ઘરનો હોય, પરિવારનો હોય, પણ હાલ આપણે દ્વારકાથી નજીક વરવાડા ગામ પર છીએ કે જ્યાં કોઈ એક પ્રસંગ જે છે એ આખા જ ગામને સાથે મળીને ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગ કોઈ એક ઘર પરિવાર પૂરતો પ્રસંગ નથી. આપણી સાથે દ્વારકાની હાઈરાઇઝ હોટલ્સ અને બિલ્ડિંગ્સના ડેવલપર એવા રણછોડભાઈ કંસાર આપણી સાથે છે. પહેલાં તો પ્રસંગની ટૂંકી માહિતી આપો કે આ પ્રસંગ શું છે કે જે વરવાડાની એકતાને દર્શાવે છે, કે જ્યાં દરેક લોકો જે છે સાથે મળીને, દરેક સમાજના લોકો જે છે એ સાથે મળીને આ પ્રસંગને ઉજવે છે. જય દ્વારકાધીશ. આ વખતે વરવાડા ગામમાં 16મો 12 કરોડ મંડપ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ વખતે એમાં અમારો પરિવાર નિમિત્ત માત્ર છે અને સતત 16 વર્ષથી આ ગૌ સેવાના લાભાર્થે કે વરવાડામાં એક કંઈક ગર્વની બાબત કહી શકાય કે આમાં જે કંઈ પણ કાર્યમાં રકમ કે ફાળો કે જે કંઈ સંતવાણી કાર્યક્રમમાં જે પણ કંઈ રકમ આવશે તે 16 વર્ષથી આ ગૌશાળાના ગાયોના લાભાર્થે ઉપયોગ થઈ રહ્યો છે. અને આ વખતે અમારો એક પરિવાર નિમિત્ત માત્ર છે, અમારા માતૃશ્રીના સમાનાર્થે શ્રદ્ધાંજલિ રૂપે. તો વિશેષમાં અમારા એક વડીલ કિમજીભાઈ આગળ કહેશે. સર, અહીંના જે ગોહિલ સર છે અને જેઓ પ્રજાપતિ સમાજના અગ્રણી છે, કઈ રીતે આ જે છે મંડપની વ્યવસ્થાઓ થાય છે, જે રીતે પ્રસંગ કેવી રીતે ઉજવાય છે, કેટલા ટાઈમથી તૈયારીઓ કરતા હો છો? વરવાડાની અંદર તૈયારીઓ અમે 3 મહિના પહેલાંથી આ મંડપ ઉજવવાની માટેની તૈયારીઓ છે અમે કરીએ છીએ. હવે આ ઉજવણીની અંદર 22 તારીખે એટલે આવતીકાલે એક શુભ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું છે. અને આ મહાપ્રસાદ છે એ ઓખા, મીઠાપુર, દ્વારકા અને વરવાડાના સમગ્ર પ્રજાપતિ ભાઈઓ અહીંયા સમૂહ પ્રસાદ તથા આખું ગામ, જેને આપણે ધુમાડાબંધ ગામ કહીએ છીએ, કે ધુમાડાબંધ ગામનો મહાપ્રસાદ આજે આવતીકાલે રહેશે બપોરે. અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે અને સંતવાણીની અંદર પરસોત્તમ પરીગીરી પધારવાના છે. અને એ સંતવાણીના કાર્યક્રમમાં જે કંઈ રકમ, પૈસા કે દાન કે ઘોર, સંતવાણીની ભાષામાં ઘોર આવશે, એ તમામ વરવાડા ગૌશાળા, રાધેકૃષ્ણ ગૌશાળાના નિમિત્તે એનો સમગ્ર ફાળો છે એમાં જાય છે. એટલે આ મંડપોત્સવનો મુખ્ય હેતુ જો જોઈએ તો ગૌ સેવાનો છે. સાથે જ રણછોડભાઈના ભાઈ અને દ્વારકા નગરપાલિકાના સદસ્ય વિનુભાઈ છે. કેવો અનુભવ અને કેવી તૈયારીઓ આ મંડપમાં જ્યારે તમે યજમાન પદે છો ત્યારે? તૈયારીમાં તો આખું ગામ, વરવાડા આગેવાનો તથા 18 વરણ આ આયોજનમાં જોડાયા છે. અને સમસ્ત પ્રજાપતિ સમાજ એટલે કે ઓખામણના તમામ પ્રજાપતિ સમાજના ભાઈઓ આ આયોજનમાં જોડાયા છે. અને ખાસ કરીને આ આયોજન ગૌશાળાના લાભાર્થે છે. તો હું સમસ્ત વરવાડા ગામ તથા ઓખા મંડળ સમસ્ત બધા ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે આયોજનમાં જોડાય અને બધા જ સમાજ જ્યાં સાથે મળે છે એવું વરવાડા ગામનો એક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. આ સ્ટોરી તમને કેવી લાગી? વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે એક તો ગૌ સેવા અને દરેક સમાજની એકતા સચવાય એ માટેનો આ એક સારા અને ઉમદા ઉદ્દેશથી આખો જે પ્રસંગ જે થઈ રહ્યો છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ઉમથોબાની સાથે વૃંદા પાડ્યા. સૌને જય દ્વારકાધીશ.